હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીચિંગ કિશન. તો આપણે કંઈક ગુજરાતી વ્યાકરણની અંદર અલંકાર ટોપિક જોતા હતા, જેના આપણે 3 પાર્ટ જોઈ ગયા. પહેલા પાર્ટની અંદર આપણે વાત કરી હતી શબ્દાલંકારની, બીજા પાર્ટ અને ત્રીજા પાર્ટની અંદર આપણે વાત કરી હતી અર્થાલંકારની, જેની અંદર આપણે અર્થાલંકારના 10 પ્રકાર જોઈ ગયા. હજુ એના નવા 5 પ્રકાર છે. કોઈક પુસ્તકની અંદર આ 5 પ્રકાર નથી આપ્યા, કોઈક પુસ્તકની અંદર આપેલા છે, તો આપણે કવર કરી લેવા સારા. કારણ કે હવે જો આપણે માસ્ટર કોર્સ ચલાવીએ છીએ ગુજરાતી વ્યાકરણનો, તો એની અંદર નાનામાં નાની વસ્તુ પણ હું કવર કરાવીશ, જેથી એક્ઝામની અંદર ખૂણે ખાંચડેથી પણ કંઈક ક્વેશ્ચન પૂછાય તો એ આપણને આવડે. તો હવે આજના લેક્ચરની અંદર અલંકાર આપણે પૂરું કરીશું અને જે બાકીના 5 પ્રકાર છે અર્થાલંકારના એ આજના લેક્ચરની અંદર જોવાના છે. તો શરૂઆત કરીએ છીએ 11મા નંબરનો જે અર્થાલંકારનો પ્રકાર છે એ છે અપહનુતિ. હવે અપહનુતિ એટલે શું? તો જ્યારે ઉપમેયનો એકવાર નિષેધ કરીને પછી એના ઉપર ઉપમાનનું આરોપણ કરવામાં આવે તો એને અપહનુતિ કહેવામાં આવે છે. અપહનુતિનો મતલબ થાય છુપાવવું. હવે ઉપમેય અને ઉપમાન શું છે મેં આગળ કરાવ્યું છે, તો પણ હું ખાલી રિપીટ કરી દઉં છું કે જ્યારે કોઈ વસ્તુની સરખામણી કોઈ બીજી વસ્તુ સાથે સરખાવવામાં આવે છે, ત્યારે જે વસ્તુની આપણે સરખામણી કરીએ છીએ તો એને શું કહેવામાં આવે? ઉપમેય કહેવામાં આવે. અને જેની સાથે સરખામણી કરીએ છીએ એને શું કહેવામાં આવે? ઉપમાન કહેવામાં આવે. એક્ઝામ્પલ તરીકે દમયંતીના મુખની સરખામણી તમે ચંદ્ર સાથે કરો છો, તો દમયંતીનું મુખ છે એ ઉપમેય બનશે, અને જેની સાથે સરખામણી કરો છો એટલે કે જે ચંદ્ર છે એ ચંદ્રને આપણે ઉપમાન કહીશું. તો અહીંયા શું કહે છે કે ઉપમેય છે એનો એકવાર નિષેધ. નિષેધનો મતલબ શું થાય? નકારી કાઢવું. તો ઉપમેય એનો એકવાર નિષેધ કરીને એના ઉપર ઉપમાનનું આરોપણ કરવામાં આવે તો એને અપહનુતિ કહેવામાં આવે છે. આપણે ઉદાહરણ દ્વારા સમજીએ એટલે આપણને વધારે આઈડિયા આવશે. જેમ કે પહેલું ઉદાહરણ જુઓ, શિક્ષકને મન વર્ગ એ વર્ગ નહીં પણ સ્વર્ગ છે. હવે જો આ વાક્યને સૌથી પહેલા ઉપમેય અને ઉપમાન તરીકે હું બોલીને બતાવું જેથી તમને આઈડિયા આવે. તો શિક્ષકને મનમાં વર્ગ એ સ્વર્ગ જેવો છે. તો શિક્ષક માટે તો જે વર્ગ હોય, જે વર્ગખંડ હોય, જ્યાં બાળકોને એ શિક્ષક ભણાવતો હોય તો એ વર્ગ ખાલી વર્ગખંડ જેવો ના હોય, કેવો હોય? તો સ્વર્ગ જેવો હોય. તો અહીંયા એ જ કહેવા માંગે છે. તો અહીંયા જે વર્ગ છે આ વર્ગની સરખામણી સ્વર્ગ સાથે કરી છે. તો અહીંયા સ્વર્ગ શું છે? તો અહીંયા છે એ ઉપમાન. અને કોની સરખામણી કરી છે? વર્ગની કરી છે. તો આ છે ઉપમેય. હવે ડેફિનેશન જુઓ અપહનુતિની. તો ઉપમેયને એકવાર નિષેધ કરીને, તો એ જો નિષેધ કરેલો છે કે શિક્ષકને મન વર્ગ એ વર્ગ નહીં, તો આ શું છે? નિષેધ કરેલું છે. કોને નિષેધ કર્યું છે? વર્ગને. અને વર્ગ શું છે? ઉપમેય છે. તો ઉપમેયને એકવાર નિષેધ કરીને પછી એના ઉપર ઉપમાનનું આરોપણ કરવામાં આવે તો આ વર્ગ એ વર્ગ નહીં પણ શું છે? સ્વર્ગ છે. તો આ સ્વર્ગનું આરોપણ કરવામાં આવ્યું છે અને સ્વર્ગ શું છે? ઉપમાન છે. તો આને નોર્મલી તમે બોલો ઉપમેય, અને જેમ કે આપણે ઉપમા અલંકાર જોઈ ગયા હતા, તો ઉપમા અલંકાર જો આને લખવું હોય, ઉપમા અલંકાર તરીકે લખવું હોય તો આને આ રીતના લખી શકો કે શિક્ષક માટે પોતાનો જે વર્ગ છે એ સ્વર્ગ સમાન છે. તો આ સિમ્પલ મેં ઉપમા અલંકાર આપ્યું જેની અંદર વર્ગને સ્વર્ગ સાથે સરખાવવામાં આવ્યું છે. ઓકે, પરંતુ અહીંયા શું છે? અહીંયા તમે જુઓ કે જે ઉપમેય છે એને પેલા નકારી કાઢવામાં આવશે કે શિક્ષકને મન વર્ગ એ વર્ગ નહીં પરંતુ શું છે? સ્વર્ગ છે. કહેવા તો એ જ માગે છે, ઉપમેય અલંકારના જેવું જ કહેવા માંગે છે કે ભાઈ શિક્ષક માટે જે વર્ગ છે એ સ્વર્ગ સમાન છે. પરંતુ અહીંયા કહેવાનો ભાવાર્થ આ રીતના બતાવવામાં આવ્યો છે. સૌથી પહેલા ઉપમેયને નિષેધ કરવામાં આવશે એટલે કે એને નકારી કાઢવામાં આવશે અને એના પછી એ ઉપમેય ઉપર ઉપમાનનું આરોપણ કરવામાં આવશે. તો યાદ રાખજો, જ્યારે પણ અપહનુતિના ઉદાહરણ આવશે તો એની અંદર ના, નથી એવા શબ્દો તમને પહેલા વાક્યમાં જોવા મળશે અને બીજા વાક્ય છે એની અંદર કંઈક ઉપમાન હશે જે નકારી કાઢ્યું છે, જે શબ્દને તમે નકારી કાઢ્યો છે એના ઉપર આરોપણ થતું હશે. તો આને આ રીતના તમે અપહનુતિના ઉદાહરણ છે એને તમે ઓળખી શકો છો. ચલો હજુ બીજા ઉદાહરણ છે એ જોઈએ એટલે આપણને વધારે આઈડિયા આવે. બીજું ઉદાહરણ જુઓ, મીરાને મન ઝેર એ ઝેર નહીં અમૃત બની ગયું. તો જે મીરા છે એ મીરાના માટે જે ઝેર છે એ ઝેર નથી રહ્યું, હવે તો એ અમૃત બની ગયું છે. તો મીરાને મન ઝેર એ ઝેર નહીં પરંતુ અમૃત બની ગયું છે.
તો અહીંયા ઝેર શું છે? તો ઝેર છે ઉપમેય, જેને નકારી કાઢવામાં આવ્યું છે, અને એના પછી અમૃત છે એ ઉપમાન છે, એના ઉપર એનું આરોપણ કરવામાં આવ્યું છે. ત્રીજા નંબરનું જુઓ, પિતાજી મારે તમારી સંપત્તિ નહીં પ્રેમ જોઈએ છે. તો આપણે આને નોર્મલી પણ તમે આ રીતના બોલી શકતા હતા કે પિતાજી તમારી સંપત્તિ મારા પ્રેમ બરાબર છે. ઓકે, મારી જે સંપત્તિ છે એ તમારો પ્રેમ એ જ મારી સંપત્તિ છે, આ રીતના તમે બોલી શકતા હતા. પરંતુ અહીંયા કઈ રીતના બતાવવામાં આવ્યું કે પિતાજી મારે તમારી સંપત્તિ નહીં પ્રેમ જોઈએ છે. એટલે કે મારા માટે પિતા તમારી જે પ્રેમ છે, તમારો પ્રેમ છે એ જ મારી સંપત્તિ છે. મારે તમારી સંપત્તિ નથી જોઈતી, તમારો જે પ્રેમ છે એ મારા માટે સંપત્તિ છે. તો અહીંયા એ ભાવાર્થની અંદર આ વસ્તુ બતાવવામાં આવી છે કે પિતાજી મારે તમારી સંપત્તિ નહીં પ્રેમ જોઈએ છે. તો સંપત્તિ છે એ શું છે? ઉપમેય છે, જેને નકારી કાઢવામાં આવી છે, અને એના ઉપર આ પ્રેમ છે એનું આરોપણ કરવામાં આવ્યું છે, જે ઉપમાન છે. આગળ જોઈએ ચોથા નંબરનું, ન તાજ માગું ન તખ્ત માગું, તારો સાથ માગું ને થોડો વક્ત માગું. વાહ 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 વાહ, શું વાક્ય છે! ફરીથી રિપીટ કરું છું, ન તાજ માગું ન તખ્ત માગું, તારો સાથ માગું ને થોડો વક્ત માગું. તો સૌથી પહેલા કોઈ છોકરી હોય તો એને પહેલા તો એની જે વસ્તુ છે એને નકારી કાઢવામાં આવે છે. ન તાજ માગું ન તખ્ત માગું, મારે તાજ અને તખ્ત નથી જોતો, મારે શું જોઈએ છે? મારે તારો સાથ જોઈએ છે, થોડો વક્ત જોઈએ છે, તારા સાથે મારે ટાઈમ વિતાવવો છે. ઓકે, તો આ વાક્યની અંદર તમે જુઓ કે એનો સાથ અને એના સાથેનો વક્ત એ ઉપમાન છે, અને એ ઉપમાનનું આરોપણ ક્યાં કરેલું છે? તો તાજ અને તખ્ત ઉપર કરેલું છે. તો એ તમે જોઈ શકો છો કે તાજ અને તખ્ત છે એને પહેલા નકારી કાઢવામાં આવે છે, અને એના પછી ઉપમાનનું આરોપણ કરવામાં આવ્યું છે એના સાથ અને એના વક્ત સાથે. તો આઈ હોપ સો તમને આઈડિયા આવી ગયો હશે અત્યારે તો કે અપહનુતિ એની અંદર કેવા વાક્યો હશે કે પહેલા એવા વાક્યો હશે જેમાં પહેલું વાક્યને નકારી કાઢવાનો ભાવાર્થ હશે, ત્યાં નથી, ન એવા શબ્દો જોવા મળશે, અને પછી બીજો એવો શબ્દ જોવા મળશે જેનું કંઈક આરોપણ થતું હોય આગળના શબ્દ સાથે. આગળનો નેક્સ્ટ એક્ઝામ્પલ જુઓ, પેલા પિતામાં નથી પ્રતિમા છે. પેલા પિતામાં નથી એટલે કે પહેલા એને નકારી કાઢવામાં આવી છે અને પછી કહેવામાં આવે છે પ્રતિમા છે. તો અહીંયા પિતામાં નથી એટલે કે આ પિતામાં એને ઉપમેય કીધું છે, અને એને પ્રતિમા એટલે કે ઉપમાન કીધું છે. તો ઉપમાનનું અહીંયા આરોપણ કરવામાં આવે છે પિતામાં સાથે, કે પિતામાં નથી એ શું છે? પ્રતિમા છે. છઠ્ઠા નંબરનું જુઓ, ન હોય એ અભ્ર. અભ્રનો મતલબ શું થાય? વાદળ થાય. અભ્રનો મતલબ થાય વાદળ. ઓકે, તો ન હોય એ અભ્ર એ તો ગરબો ગિરનાર છે. તો એ શું કે અહીંયા અભ્ર છે એટલે કે વાદળ છે, આ વાદળ ઉપમેય છે જેને નકારી કાઢવામાં આવે છે કે ભાઈ એ વાદળ નથી, એ તો આપણો ગિરનાર છે, અને એ તો આપણો ગરવો ગિરનાર છે. તો એ તમે જોઈ શકો કે સ્ટાર્ટિંગમાં તમને નથી એવા શબ્દો જોવા મળશે, અને પછી એ જે પણ શબ્દ હોય જેને નકારી કાઢવામાં આવે છે એના ઉપર કંઈક બીજા શબ્દનું બીજા વાક્યની અંદર આરોપણ થતું હશે કે આભ નથી, એ શું છે? ગિરનાર છે. આગળ જોવા સાતમા નંબરે, એ હાથ નથી વાહલનો ખોડો છે. ઓકે, એ હાથ નથી, જ્યારે મમ્મી છે એ આપણા ઉપર હાથ મૂકે તો એ હાથ નથી, માત્ર હાથ નથી, એ આપણા વાલનો ખોડો પણ છે. ઓકે, એમનો પ્રેમ મૂકેલો છે. તો અહીંયા એ ભાવાર્થમાં બતાવ્યું છે કે એ હાથ નથી, એ વાલનો ખોડો છે. આઠમા નંબરનું જુઓ, નહીં તે કંઈક દોષ ભર્યા નયનો. નહીં કે એ દોષ ભર્યા નયનો, નિર્મલ ને સરોવર સારસ. તો એ દોષ ભર્યા નયનો નથી, એ નિર્મલ ને એટલે કે પ્રેમ ભર્યા નયનો છે. તો એ જો સૌથી પહેલા નકારી કાઢવામાં આવ્યું છે, અને એના પછી આ જે દોષ ભર્યા નયનો છે એને નિર્મલ નયનો સાથે શું કરવામાં આવ્યું છે? એનું આરોપણ કરવામાં આવ્યું છે. તો અપહનુતિની અંદર શું હશે? સિમ્પલ હશે, બે વાક્યો હશે. એમાંથી જે પહેલું વાક્ય છે એની અંદર નહીં, ના આવા બધા શબ્દો તમને જોવા મળશે. એમાં જે કંઈક શબ્દ છે એને નકારી કાઢવામાં આવે છે, અને જે બીજું વાક્ય હશે એની અંદર કંઈક એવો શબ્દ હશે જે પહેલા વાક્યમાં જે શબ્દ જેને નકારી કાઢ્યો છે એના ઉપર એનું આરોપણ થતું હશે. તો આને શું કહેવામાં આવે છે? અપહનુતિ કહેવામાં આવે છે. સિમ્પલ છે, આ તરત જ ઓળખાઈ જશે. વાક્યો હશે એમાં નથી, ના આવા શબ્દો તમને જોવા મળશે. તો જ્યારે પણ કોઈ ક્વેશ્ચન પૂછાય છે એક્ઝામની અંદર અને ઓપ્શનની અંદર જો અપહનુતિ હોય છે અલંકાર, તો સૌથી પહેલા વાક્યમાં જોવાનું ક્યાંય ના, નથી એવા શબ્દો તો નથી ને. જો એવા શબ્દ હોય તો થોડું વિચારવાનું, કારણ કે આ અલંકાર હોઈ શકે છે. તો આના તમે ઉદાહરણ જુઓ, આમાં નથી, ના આવા શબ્દો તમને જોવા મળશે સ્ટાર્ટિંગની અંદર. ક્લિયર? ચલો,
એના પછી જે 12મા નંબરનો અલંકાર આવે છે એ છે અર્થાંતર ન્યાસ અલંકાર. હવે અર્થાંતર ન્યાસ અલંકાર એનો મતલબ શું? હવે આને ઓળખવાની પણ સિમ્પલ રીત છે. પહેલા સમજીએ કે આ અર્થાંતર ન્યાસ અલંકાર શું કહેવા માંગે છે. તો અર્થાંતર ન્યાસ અલંકાર એટલે બીજો અર્થ મૂકવો, એટલે કે એક વિધાનના સમર્થનમાં એ જ અર્થનું જ્યારે બીજું વિધાન મૂકવામાં આવે છે ત્યારે અર્થાંતર ન્યાસ અલંકાર બને છે. તો અર્થાંતર ન્યાસ અલંકારના જેટલા પણ ઉદાહરણ હશે એની અંદર તમને બે પંક્તિ જોવા મળશે મળશે અને મળશે. ક્યારે પણ તમને એક પંક્તિનું ઉદાહરણ જોવા મળશે નહીં. તો પહેલા તો તમે એ રીતના ઓળખી શકો છો, જેટલા પણ ઉદાહરણ હશે એની અંદર તમને બે પંક્તિ જોવા મળે મળે અને મળે. કારણ કે જો એ સિમ્પલ છે કે અર્થાંતર ન્યાસ એટલે બીજો અર્થ મૂકો અને એક વિધાનના સમર્થનમાં એક બીજું વિધાન તમને આપેલું હશે, એટલે બે વિધાન તો તમને હશે હશે અને હશે. તો જ્યારે સામાન્ય વાતનું કોઈ વિશેષ વાત દ્વારા અથવા તો વિશેષ વાતનું સામાન્ય વાત દ્વારા સમર્થન બતાવવામાં આવે છે ત્યારે અર્થાંતર ન્યાસ અલંકાર બને છે. ચલો ઉદાહરણ જોઈએ એટલે આપણને ખ્યાલ આવે. જેવી સંગતિમાં ભળે તે પણ તેવા થાય, ગંગામાં અપવિત્ર જળ ગંગાજળ થઈ જાય. હવે આનો મતલબ શું થાય કે તમે જેનો પણ સંગ કરો છો, તમારા જેવા પણ મિત્રો હશે તો જેવા મિત્રો હોય એવા તમે બની જાઓ. જો સારા મિત્રો હશે તો તમે સારા બની જશો, ખરાબ મિત્રો હશે તો ખરાબ બની જશો. હવે મારા મિત્રો છે, હું કંઈ ખાતો નથી, હવે માની લો કે હું દિવસ રાત એ મિત્રો સાથે જ ફરતો હોઉં અને એ મિત્રો છે સમજી લો ધૂમ્રપાન કરતા હોય, કંઈક મસાલા ખાતા હોય, કંઈક પડીકી ખાતા હોય, તો મને પણ અંદરથી ઈચ્છા થાય. મારા 10 ફ્રેન્ડ હોય અને હું 11મા નંબરનો હોઉં અને મેં 11 ફ્રેન્ડ સમજી લો એક જ સર્કલમાં આવીએ, સમજી લો પીજીની અંદર એક રૂમની અંદર રહેતા આવીએ, તૈયારી કરતા આવીએ, 24 કલાક માની લો કે અમે બધા સાથે ફરીએ છીએ. હવે એ બધા કંઈક ના કંઈક એમનું વ્યસન છે, તો ક્યાંક ને ક્યાંક મને પણ ઈચ્છા થશે. તો એ જ કહેવા માંગે છે કે જેવી સંગતિમાં ભળે તે પણ એવા થાય. તો જેવી સંગતિ હશે, સારા માણસની સંગતિ હશે તો તમે સારા બનશો, ખરાબ માણસની સંગતિ હશે તો તમે ખરાબ બનશો. ગંગામાં અપવિત્ર જળ ગંગાજળ થાય. હવે ગંગા નદીની અંદર તમે કોઈ અપવિત્ર જળ નાખો છો તો એ પણ ગંગાજળ બની જાય છે. તો અહીંયા એ જ કહેવા માંગે છે કે કોઈ સમજી લો ખરાબ માણસ છે, હવે એ ખરાબ માણસ જ્યારે સત્સંગની અંદર જોડાય છે, સારા માણસોના કોન્ટેક્ટની અંદર આવે છે, તો એ માણસ છે એનો સ્વભાવ પણ ધીમે ધીમે સારો બનતો જશે. તો એ જ કહેવા માંગે છે કે ગંગામાં અપવિત્ર જળ ગંગાજળ થાય. તો આ એક સિમ્પલ સામાન્ય વાક્ય છે કે જેવી સંગતિમાં ભળે તે પણ એવા થાય. એને સમજાવવા માટે અહીંયા એક વિશિષ્ટ એક્ઝામ્પલ આપવામાં આવ્યું છે ગંગાનું અને ગંગાજળનું. તો ગંગા નદીની અંદર કોઈ અપવિત્ર કોઈ એક લોટો ઠાલવી દો અપવિત્ર જળનો તો એ પણ ગંગાજળ બની જાય છે. તો આને સમજાવવા માટે એક સરસ મજાનું અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે. તો સમજી લેવાનું કે અર્થાંતર ન્યાસ, આ અર્થાંતર ન્યાસની અંદર જે પણ એક્ઝામ્પલ હશે એમાં તમને બે વિધાન હશે, અમને એક સામાન્ય વિધાન હશે, એક વિશેષ વિધાન હશે. આ ઉપરનું વિધાન છે એ સામાન્ય છે, નીચેનું વિધાન તમે જો બહુ વિશેષ છે. તો આને સમજાવવા માટે એક વિશેષ ઉદાહરણ અહીંયા આપવામાં આવ્યું છે. બીજા નંબરનો જો ઉત્તમ વસ્તુ અધિકાર વિના મળે તદપી અર્થ નવસરે, મત્સ્ય ભોગી બગલો મુક્તા ફળ દેખી ચંચુના વરે. હવે એ શું કહેવા માંગે છે? અહીંયા એ કહેવા માંગે છે કે અધિકાર વિના જો તમને વસ્તુ મળી જાય છે, મતલબ કે સમજી લો તમારે એ વસ્તુની જરૂર નથી અને એ તમને વસ્તુ મળી જાય છે, તો તમે એનો અર્થ અથવા એનું માન અથવા એની જે કહેવાય કે વેલ્યુ છે એ તમે ન સમજી શકો. જેવી રીતના મત્સ્ય ભોગી બગલો, બગલો શું ખાય? માછલીઓ ખાય. મત્સ્ય ભોગી બગલો મુક્તા ફળ દેખી ચંચુએ ના ભરે. એ રાહ જોશે કે ક્યારે માછલી આવે છે અને માછલીને પકડીને ખાય. પરંતુ શું એ ફળ ખાશે? એની આજુબાજુ ફળ પડેલા હોય તો જો એ મત્સ્ય ભોગી બગલો છે એટલે કે એને માછલી જ ખાવી છે તો એ જે મફતના ફળ જે એની આજુબાજુ દેખાય છે એ પણ ખાશે નહીં. તો અહીંયા શું કહેવા માંગે છે કે ઉત્તમ વસ્તુ અધિકાર વિના મળે તદપી અર્થ નવસરે. એટલે કે શું કે કોઈ વસ્તુ જે તમારી પાસે તમને એમને મહેનત વગર જ તમને મળી જાય છે, જેમ કે અહીંયા એને ફળો મળતા હતા, બગલાને ફળો મળતા હતા, મહેનત વગર જ મળતા હતા, એમાં કોઈ મહેનત કરવાની નથી, એની સામે જ હતા, મફતના ફળો હતા. પરંતુ મત્સ્યભોગી બગલો હોય એનો મતલબ શું કે એને જો માછલી જ ખાવી હશે તો ભલે ને તમે મફત આપેલું કંઈક વસ્તુ હશે તો એની એ વેલ્યુ કરશે નહીં, મફતના ફળોની વેલ્યુ નહીં કરે. તો એ જ રીતના તમને કોઈ વસ્તુ મળી જાય છે અધિકાર વગર તો એની તમે વેલ્યુ કરશો નહીં જો એ તમને મફત મળી હશે.
જો પરિશ્રમથી મળી હશે તો એની તમે વેલ્યુ કરશે, જે રીતના અહીંયા બગલાને પરિશ્રમ કરીને માછલી મળે છે. ક્લિયર? તો અહીંયા આ વસ્તુ તમને સમજાવવા માંગે છે. ત્રીજા નંબરનું જુઓ, પ્રભુથી સૌ કઈ થાય, અમથી થાય ના કઈ, રાયનો પર્વત કરે પર્વત બાગની માહી. આનો મતલબ શું? કે અહીંયા એવું કહેવા માંગે છે કે પ્રભુથી સૌ કઈ થાય, એટલે કે પ્રભુ છે એ બધું કરી શકે, અમથી થાય નહીં, કે આપણાથી કશું નથી થવાનું, જે પણ થવાનું છે એ ભગવાન જ કરે છે. હવે આ વસ્તુને સમજાવવા માટે અહીંયા એક નાનું એક સામાન્ય વાક્ય મૂકે છે. જો આ વાક્ય હેવી છે, આ વાક્ય હેવી છે, વિશેષ વાક્ય છે કે ભાઈ પ્રભુથી સૌ કઈ થાય, બધી વસ્તુ ભગવાનથી જ થાય છે, આપણાથી કઈ થતું નથી. હવે આ વસ્તુને સમજાવવા માટે એક સામાન્ય વાક્ય લખ્યું છે, રાયનો પર્વત કરે, એટલે કે જો ભગવાન ઈચ્છે તો રાયનો પર્વત પણ બનાવી શકે છે અને પર્વતનો બગીચો પણ બનાવી શકે છે. તો અહીંયા એક સામાન્ય વાક્ય અહીંયા મૂકવામાં આવ્યું છે આ વિશેષ વાક્યને સમજાવવા માટે. ચોથા નંબરનું એક્ઝામ્પલ જુઓ, અસલી વસ્તુને કેવળ હોય છે, વળગાડ કષ્ટોનું, કદી નકલી ગુલાબોમાં અમે કાંટા નથી જોયા. હવે આ શું કહેવા માંગે છે કે જે ઓરિજિનલ વસ્તુ હોય છે એ ઓરિજિનલ વસ્તુ કેવળ હોય છે. કેવળ એટલે ધેટ્સ મીન્સ કે શું, એની વેલ્યુ હોય છે, કારણ કે એ એમને એમ નથી મળ્યું, કષ્ટો ભોગીને એ મળ્યું છે. વળગાડ કષ્ટોનું એટલે કે જો તમે કષ્ટ ભોગવીને તમને કોઈક વસ્તુ મળે છે તો એ ઓરિજિનલ વસ્તુ હશે, પરંતુ કોઈ તમને એવી વસ્તુ આપી દે છે જે તમને પરિશ્રમ કર્યા વગર જ એ વસ્તુ મળે છે, તો એ સમજી લેવાનું કે નકલી વસ્તુ હશે. એની અંદર જે એ વસ્તુને સમજાવવા માટે એક એક્ઝામ્પલ આપ્યું છે કે કદી નકલી ગુલાબમાં અમે કાંટા નથી જોયા. જો ઓરિજિનલ ગુલાબ હશે તો એની અંદર તમને કાંટા જોવા મળશે, પરંતુ જો આર્ટિફિશિયલ ગુલાબ હોય તો એની અંદર કાંટા હોય તો ન હોય. તો જો તમે પરિશ્રમ કરો છો તો જ તમને ઓરિજિનલ વસ્તુ મળશે, પરંતુ જો તમે કોઈ કષ્ટ ભોગવતા નથી, કોઈ કષ્ટ તમારે લીધા વગર જ તમારે કોઈ વસ્તુ જોઈએ છે, તો બની શકે છે કે એ વસ્તુ જે ફળ તમને મળે એ ઓરિજિનલ ન મળે. ઓકે, ડુપ્લિકેટ ના કહી શકાય, પરંતુ ઓછું મળે અથવા તો ઓરિજિનલ તમને ન પણ મળે. તો જો ઓરિજિનલ વસ્તુ હોય તો ઓરિજિનલ વસ્તુની અંદર પણ એનો ભાવ તમને જોવા મળશે. જે રીતના ગુલાબ ઓરિજિનલ હોય તો એની અંદર તમને કાંટા પણ જોવા મળશે. જો કાંટા હોય તો જ એ ઓરિજિનલ છે, જો એની અંદર કાંટા ના હોય તો સમજી લેવાનું એ આર્ટિફિશિયલ છે, બનાવટી છે. ક્લિયર? તો અહીંયા એ વસ્તુ તમને સમજાવવામાં આવે છે. તો અર્થાંતર ન્યાસ આ અલંકાર આપણને શું કહેવા માંગે છે, આપણે કઈ રીતના આને ઓળખી શકીએ? તો પહેલું તો એ રીતના તમે ઓળખી શકો તો પહેલા તો બે વાક્યો હશે, એક વાક્યનું તમને જોવા નહીં મળે, કારણ કે એક વાક્યને સમજાવવા માટે તમને બીજું વાક્ય આપેલું હશે. કાં તો પહેલું વાક્ય વિશેષ હોય, બીજું સામાન્ય હોય, કાં તો પહેલું સામાન્ય હોય અને એ સામાન્ય વાતને સમજાવવા માટે બીજું વાક્ય તમને વિશેષ કંઈક આપેલું હશે. તો પહેલા તો આ રીતના તમે ઓળખી શકો છો. બીજી વસ્તુ કે બંને છે એ બંનેના અર્થ તમને સેમ નીકળતા હશે, બે વાક્યોના બંને છે એ એકબીજા સાથે જોડાયેલા હશે, બંનેનો મિનિંગ તમારે એક જ તમને જોવા મળશે. જેમ કે તમે એ જુઓ કે જેવી સંગતિમાં ભળે તે પણ એવા થાય, ગંગામાં અપવિત્ર જળ ગંગાજળ થાય. તો અહીંયા જો બંને વાક્યનો અર્થ તમે કાઢવા જાઓ તો એક જ નીકળશે કે ભાઈ તમે જેની સાથે રહેશો તમે એવા થઈ જશો. જેમ કે ગંગાની અંદર, ગંગા જળની અંદર તમે અપવિત્ર પાણીનો એક લોટો નાખી દો છો તો એ પણ ગંગાજળ બની જાય છે. એ જ રીતના જો તમે તમારા શરીરની અંદર ઘણા બધા કુટેવો હોય, પરંતુ જો તમે સારા વ્યક્તિઓના સંપર્કમાં આવો છો, સારા વ્યક્તિઓ સાથે રહો છો તો તમે પણ સારા બની શકો છો. તો આ રીતના બંનેનો અર્થ તમને એક જોવા મળશે. તો આ થઈ ગયું તમારું અર્થાંતર ન્યાસ અલંકાર. એના પછી જે 13મા નંબરે જે આવે છે અલંકાર એ આવે છે વિરોધાભાસ. તો જ્યારે બે ભિન્ન વસ્તુઓ એક સાથે રજૂ કરતા વિરોધ ઉત્પન્ન થાય પણ એ વિરોધનો માત્ર આભાસ જ હોય, તેના વિશે જો તમે ઊંડો વિચાર કરો તો એ જે વિરોધાભાસ છે એનું સમન થઈ જાય, એટલે કે સમાઈ જાય, તો એવા અલંકારને વિરોધાભાસ અલંકાર કહેવામાં આવે છે. સામાન્ય દ્રષ્ટિએ જોતા તે અર્થહીન લાગે છે, તમને અર્થ વગરના એ શબ્દો લાગશે, પરંતુ વધુ તમે જો ઊંડો વિચાર કરો તો એનો અર્થ દેખાય. તો વિરોધાભાસ અલંકાર એટલે શું? તો સૌથી પહેલા તમને સામાન્ય વાક્યો આપેલા હશે અને એવા વાક્યો હશે જેનો અર્થ કઈ નહીં નીકળતો હોય. તમને પહેલી નજરે તમે જુઓ ને તો એ અર્થ વિનાના હોય, અર્થ વગર એ વાક્યો તમને જોવા મળશે. પરંતુ જો તમે એ વાક્યને સમજવાનો ટ્રાય કરો છો તો ત્યાં તમને ઊંડો એક અર્થ જોવા મળશે. બીજી વસ્તુ કે અહીંયા તમને વિરોધાભાસ એવું તમને આભાસ થશે, જસ્ટ આભાસ થશે, એમ એક લેવલનું વિરોધાભાસ નહીં હોય, જસ્ટ તમને વિરોધાભાસનો આભાસ થાય છે,
પરંતુ જો તમને એનો ઊંડો વિચાર કરો છો, એ વાક્યનો ઊંડો વિચાર કરો છો, તો એ જે વિરોધાભાસ છે એ વાક્યની અંદર સમાઈ જાય છે. ચલો ઉદાહરણ જોઈએ એટલે આપણને ખ્યાલ આવે. જેમ કે હે સિંધુ તું ખરો છે પણ અમીર રસ ભર્યો છે. તો જો હે સિંધુ તું ખરો છે, તો અહીંયા ક્યાંક ને ક્યાંક વિરોધાભાસનો આપણને ભાવના જોવા મળે છે. આપણે કહીએ છીએ ને, એટલે તું ખરો છે તો આવું કર્યું, તું ખરો છે તે આવું કર્યું, તો ક્યાંક ને ક્યાંક એ વ્યક્તિનો આપણે વિરોધ કરીએ છીએ. તો હે સિંધુ તું ખરો છે, તો અહીંયા આપણને ક્યાંક ને ક્યાંક વિરોધાભાસ જોવા મળે છે. પણ અમીર રસથી ભર્યો છે. હવે આ વાક્યને તમે ખાલી નોર્મલી વાંચો કે હે સિંધુ તું ખરો છે પણ અમીર રસથી ભર્યો છે, તો આનો અર્થ તમને લાગે છે કે કંઈક અર્થ હશે? તો પહેલી નજરથી આપણને એવું લાગે છે કે ભાઈ આનો કોઈ અર્થ જ નથી, કે આમ નોર્મલી વાક્ય લખ્યું છે કે ભાઈ હે સિંધુ તું ખરો છે પણ અમીર રસથી ભર્યો છે, કોઈ અર્થ જેવું લાગતું નથી. પરંતુ જો આનો ડીપ મિનિંગ કાઢવા જાઓ, વધારે પડતું થોડું વિચારો, તો તમે આનો અર્થ પણ કાઢી શકો છો. તો બહુ વિચારવું પડે કે ભાઈ હે સિંધુ તું ખરો છે પણ અમીર રસથી ભર્યો છે, મતલબ કે કોઈ એવો વ્યક્તિ હોય જે ખરાબ હોય, પરંતુ કદાચ એની આદતો સારી હોય, એનો સ્વભાવ પણ સારો હોઈ શકે. આદતો એની ખરાબ છે પરંતુ સ્વભાવ સારો હોય, તો એ સમયે તમે આ વાક્યનો યુઝ કરી શકો છો કે હે સિંધુ તું ખારો છે, તારામાં ઘણી બધી કુટેવો હશે પરંતુ અમીર રસથી ભરેલો છે, તમારો સ્વભાવ સારો છે. અમુક એવા વ્યક્તિ હોય છે જેના શરીરની અંદર ઘણી બધી કુટેવો હોય, ઘણી બધી લત લાગેલી હોય, દારૂ પીતો હોય, સિગરેટ પીતો હોય, બીડી પીતો હોય, ઘણા બધા વ્યસનો હોય, પરંતુ જો એ મનનો સાચો હોય, સ્વભાવનો સારો હોય, બીજા પ્રત્યે ઓકે એની ભાવના સારી હોય, તો આપણે આ શબ્દો યુઝ કરી શકીએ છીએ કે ભાઈ તું સિંધુ છે, ખારો છે, તારામાં કુટેવો છે, પરંતુ અમીર રસથી ભરેલો છે, તારો સ્વભાવ સારો છે. ઓકે, તો આનો ડીપ મિનિંગ કાઢવા જાઓ તો તમે આવો કાઢી શકો છો. તો ખ્યાલ આવે છે કે વિરોધાભાસમાં કેવા એક્ઝામ્પલ હશે. તો સૌથી પહેલા તો જે વાક્ય તમે નોર્મલી વાંચશો કંઈક વિચાર્યા વગર, તો તમને અર્થવિહીન વાક્ય લાગશે. પહેલી નજરે તમે જોશો તો એમાં ક્યાંક ને ક્યાંક થોડા અંશેનો તમને વિરોધાભાસ પણ જોવા મળશે. પરંતુ જ્યારે તમે આખું વાક્ય પૂરો કરો છો ત્યારે એ જે વિરોધાભાસ છે એ વાક્યની અંદર જ સમાઈ જાય છે, એ વિરોધાભાસ રહેતો નથી. તો એવા ઉદાહરણ તમને વિરોધાભાસની અંદર જોવા મળશે. બીજું એક્ઝામ્પલ જુઓ, ફૂલડા ડૂબી જાય છે પણ પથ્થર તરી જાય છે. તો જ્યારે તમે પહેલું વાક્ય વાંચો કે ભાઈ ફૂલડા ડૂબી જાય છે, તો ક્યાંક ને ક્યાંક અહીંયા વિરોધાભાસનો ઉદાહરણ તમને જોવા મળશે. કારણ કે ફૂલડા તરે છે પણ એક લખ્યું છે કે ફૂલડા ડૂબી જાય છે, તો ક્યાંક ને ક્યાંક સામેવાળા વ્યક્તિનો આપણે વિરોધ કરીએ છીએ કે ભાઈ ફૂલડા ડૂબી જાય છે અને પથ્થર તરી જાય છે. હવે ધ્યાનથી જુઓ કે નોર્મલી તમે વાંચો કે ભાઈ ફૂલડા ડૂબી જાય છે, પથ્થર તરી જાય છે, તો આનો કોઈ અર્થ નથી નીકળતો. કારણ કે ફૂલડા તળે છે અને પથ્થર ડૂબી જાય છે એ આપણને ખબર છે, પરંતુ આ નેગેટિવમાં લખેલું છે અને આ અર્થહીન લખેલું છે કે ભાઈ ફૂલડા ડૂબી જાય છે, પથ્થર તરી જાય છે. તો આનો જો તમારે પ્રોપરલી ડીપ ડાઈવ કરો આ શબ્દની અંદર, તો આનો મિનિંગ તમે એવું કાઢી શકો છો કે ભાઈ જો ફૂલડા ડૂબી જાય છે, પથ્થર તરી જાય છે, એનો મતલબ શું કે જે ઠોઠ વિદ્યાર્થીઓ છે, ઓકે આપણે સમજી લો સ્કૂલનું એક્ઝામ્પલ આપીએ, કોઈક એ વિચારીએ એ લેવલનું વિચારીએ કે ભાઈ સ્કૂલ છે, એ સ્કૂલની અંદર જો ઠોઠ વિદ્યાર્થીઓ હોય તો એ માની લો પાસ થઈ જતા હોય, અને જે હોશિયાર વિદ્યાર્થીઓ હોય એ રહી જતા હોય. તો એ સમયે તમે આવું એક્ઝામ્પલ આપી શકો છો કે ફૂલડા ડૂબી જાય છે અને પથ્થરો તરી જાય છે, તો ઠોઠ વિદ્યાર્થીઓ પાસ થઈ જાય છે અને જે ફૂલડા એટલે કે જે હોશિયાર વિદ્યાર્થીઓ ડૂબી જાય છે એટલે કે નાપાસ થઈ જાય છે. તો આ ટાઈપની કન્ડિશનની અંદર તમે આવું એક્ઝામ્પલ આપી શકો છો. બાકી તમે નોર્મલી વાંચો, અર્થ વગર તમે આ રીતના વાંચો કે ભાઈ ફૂલડા ડૂબી જાય છે, પથ્થર તરી જાય છે, તો આનો કોઈ અર્થ નીકળતો નથી. ત્રીજા નંબરનું જુઓ, જે પોસતું તે મારતું એવો દિશે ક્રમ કુદરતી. શું લખેલું છે કે જે પોસતું એટલે કે જે પાલન કરે છે, જે આપણી સાર સંભાળ રાખે છે એ જ મારે છે, એવો દિશે ક્રમ કુદરતી. તો અહીંયા પહેલી નજરે તમે જુઓ તો વિરોધાભાસ તમને જોવા જ મળે છે કે જે પોસે છે એ મારે છે. પછી એ લખેલું છે કે એવો દિશે ક્રમ કુદરતી, આ ક્રમ તો કુદરતી છે. તો અહીંયા તમે ડીપ મિનિંગ કાઢવા જાઓ તો શું થાય છે એ સમજો કે જે પોસતું એ મારતું એવો દિશે ક્રમ કુદરતી. તો આ કુદરતની અંદર જ છે ભાઈ કે જે પોસે છે એ જ મારે છે, એટલે કે ભગવાન છે એ ભગવાન જ આપણને સુખ અને દુઃખ આપે છે. તો જો માની લો કે ભગવાન છે તો એ સુખ અને સુખ આપે, તો સુખની વેલ્યુ ન સમજાય એટલા માટે ભગવાન આપણને કોઈક વાર દુઃખ પણ આપે છે. તો એ દુઃખ આપવા પણ જરૂરી છે. તો આ કુદરતનો નિયમ છે કે જે પોસે છે એ જ મારે છે. કોઈક વખત આપણું એક્સિડન્ટ પણ થાય, આપણને વાગે પણ ખરા, પાલનહાર જ કરાવે છે ને, મતલબ કે જે ભગવાન છે એના
લીધે જ થયું છે, મતલબ કે ભગવાન જ આ બધું કરાવે છે. ભલે મને હર્ટ થાય છે, મને પીડા થાય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ભગવાનનો સંદેશો મને મળે છે. ભગવાન કંઈક ના કંઈક મારા માટે સારું કરતા હશે, ભલે ને કંઈક હાનિ પહોંચાડી પણ એના પાછળ કંઈક સારું છુપાયેલું હશે. તો આવો જો ડીપ મિનિંગ કાઢવા જાઓ તો એવો નીકળી શકે છે. ચોથા નંબરે જુઓ, મૃત્યુ મરી ગયું રે લોલ. ઓકે, તો અહીંયા તમે જુઓ મૃત્યુ મરી ગયું રે લોલ, તો આને સિમ્પલ તમે વાંચો તો આનો કોઈ અર્થ નથી કે ભાઈ મૃત્યુ મરી ગયું રે લોલ, મૃત્યુને તમે મારી નાખો છો. પરંતુ જો તમે થોડું ડીપમાં વિચારો કે મૃત્યુ પણ મરી ગયું રે લોલ, ઓકે, એટલે કે એ હદ સુધીનું તમે કોઈ કૃત્ય તમે જોવો છો કે એમાં તમારે એવું બોલવું પડે છે કે ભાઈ અહીંયા મૃત્યુ પણ મરી ગયું. તો એવા સમયની એવી જગ્યા, એવી કોઈ સમજી લો કે હિટલરની વાત કરીએ કે હિટલરે ગેસ ચેમ્બરની અંદર ઘણા બધા લોકોને મારી નાખ્યા હતા, તો એ સમયે તમે આવું યુઝ કરી શકો કે આ સમયે તો મૃત્યુ પણ મરી ગયું હતું. હિટલરે એટલી દયાહીન કૃત્ય કર્યા હતા કે એ સમયે જે મૃત્યુ જો કદાચ એની અંદર આવી જાય તો મૃત્યુ પણ મરી જાય, એ લેવલ સુધીનું એમને કૃત્ય કર્યું હતું. તો એવી જગ્યાએ તમે આ શબ્દ યુઝ કરી શકો છો. બાકી તમે નોર્મલી વાંચો તો આનો કોઈ અર્થ નીકળતો નથી. પાંચમા નંબરે જુઓ, જેઠ તપી રહ્યો છે જગતમાં અને શ્રાવણ આંખે. હવે જેઠ, અહીંયા મહિનાની વાત કરીએ કે જેઠ મહિનાની અંદર જો બહુ જ ગરમી પડે છે, તો જેઠ તપી રહ્યો છે જગતમાં, તો જગતની અંદર ગરમી છે, ઉનાળો ચાલે છે, અને શ્રવણ આંખે, પરંતુ કોઈ માણસ છે એના આંખે શ્રવણ, શ્રવણનો મતલબ થાય જ્યારે વરસાદ પડે, શ્રાવણ મહિનો, તો શ્રાવણ મહિનાની અંદર વરસાદ પડે તો શ્રવણ આંખમાં એટલે આંખમાંથી આંસુ નીકળે છે. તો નોર્મલી વાંચવા જાઓ કે જેઠ તપી રહ્યો છે જગતમાં અને શ્રવણ આંખે, તો આનો કોઈ મિનિંગ તમે નહીં કાઢી શકો. પરંતુ તમે ડીપલી વિચારો તો અહીંયા એક મિનિંગ નીકળે છે કે ગરમી બહુ છે, પરંતુ તો પણ ઓકે એવું દુઃખ છે મને કે મારા આંખથી શ્રવણ, શ્રવણ એટલે કે એ શ્રાવણ મહિનાની વાત થાય કે શ્રાવણ મહિનામાં વરસાદ પડે એ રીતના મારા આંખમાંથી આંસુ નીકળે છે. તો જેઠ તપી રહ્યો છે જગતમાં, દુનિયાની અંદર જેઠ મહિનો ચાલે છે, ગરમી પડે છે, પરંતુ મારા આંખમાં જાણે શ્રવણ મહિનો ચાલતો હોય અને વરસાદના જેમ આંસુ નીકળતા હોય એવું મને લાગી રહ્યું છે. ક્લિયર? તો જ્યારે પણ વિરોધાભાસની વાત થાય છે અને વિરોધાભાસના એક્ઝામ્પલ તમે જોવો છો, તો સૌથી પહેલા જો ઓપ્શનની અંદર વિરોધાભાસ હોય તો પહેલા વાક્ય વાંચવાનો ટ્રાય કરવાનો. તમે વાક્ય વાંચશો તો સૌથી પહેલા એનો મિનિંગ તમને દેખાશે જ નહીં કે ભાઈ આ મિનિંગહીન છે. બહુ ડીપ મિનિંગ હોય છે અને ક્યાંક ને ક્યાંક થોડો એવો વિરોધાભાસ તમને સ્ટાર્ટિંગમાં જોવા મળશે, પરંતુ જ્યારે તમે આખું વાક્ય પૂરું કરશો ત્યારે એ જે વિરોધાભાસ છે એ વાક્યની અંદર સમાઈ જાય છે. તો આવા એક્ઝામ્પલ તમને વિરોધાભાસની અંદર જોવા મળશે. તો આ થઈ ગયું તમારું વિરોધાભાસ અલંકાર. નેક્સ્ટ 14મા નંબરે આવે છે સ્વભાવોકિત. હવે સ્વભાવોકિત અલંકાર એટલે શું? તો સ્વભાવોકિત એટલે જેવું હોય તેવું જ બરાબર વર્ણન કરવું. એટલે કે એ વાક્યને એક્સપ્લેન કરવા માટે તમારે ઉદાહરણ આપવાની જરૂર ન હોય, એ વાક્યને સિમ્પલી લખેલું હોય અને એ વાક્ય જ અર્થ બતાવે, એને અર્થ સમજાવવા માટે તમારે કોઈ બીજું એક્ઝામ્પલ ના આપવું પડે, કોઈ ઉદાહરણ ના આપવું પડે, તો એને શું કહેવામાં આવે? સ્વાભોકિત કહેવામાં આવે. તો જ્યારે કોઈ પણ અલંકારનો ઉપયોગ કર્યા વગર, આગળ જે આપણે બધા અલંકાર જોઈ ગયા જેની અંદર ક્યાંક ને ક્યાંક એક વસ્તુને બીજી વસ્તુ સાથે સરખાવતા હતા, અથવા તો એ વસ્તુને બીજી વસ્તુ જ ગણી લેતા હતા, અથવા તો એ વસ્તુને સમજાવવા માટે કંઈક કહેવતનું ઉદાહરણ લેવું પડતું હતું, કંઈક ઉદાહરણ દ્વારા એ વાક્યને આપણે પ્રૂવ કરતા હતા. તો એવું કંઈ કરવું ન પડે, બીજા અલંકારનો ઉપયોગ ન કરવો પડે, જેવું હોય તેવું યથાર્થ આલેખન કરવામાં આવે તો એને સ્વાભોકિત કહેવામાં આવે. તો સ્વાભોકિત એટલે વાક્ય હશે સિમ્પલ, જેનો મિનિંગ જ એ વાક્યમાં જ હશે, કોઈ એ વાક્યને સમજાવવા માટે કોઈ બીજા એક્સ્ટ્રા ઉદાહરણની જરૂર નહીં હોય, તો એને શું કહેવામાં આવે? સ્વાભોકિત કહેવામાં આવે. ઉદાહરણ જોઈએ એટલે આપણને ખ્યાલ આવે. તો ક્યાંક આછો એ એક તારો નથી, એટલો ગગનમાં ગાઢ અંધાર છે. તો આ વાક્ય જુઓ તો નોર્મલ છે અને આની અંદર જ અર્થ છુપાયેલો છે કે ગગન છે એ ગાઢ છે અને એની અંદર એક પણ તમને તારો જોવા મળતો નથી. અને આને સમજાવવા માટે કોઈ એક્ઝામ્પલ નથી આપ્યું, આ નોર્મલ જસ્ટ વાક્ય જ લખેલું છે કે ક્યાંક આછોએ એક તારો નથી. આકાશની અંદર આછોએ દૂર દૂર સુધી આપણને તારો નથી જોવા મળતો, એટલો ગગનમાં ગાઢ અંધાર છે, એટલું અંધારું છે. તો ગગનમાં એટલું અંધારું છે કે એક આછોએ તારો જોવા મળતો નથી. તો આ નોર્મલ વાક્ય છે. બીજું વાક્ય જુઓ, ઊંચે બધા શિખરો શ્વેત થતા જણાય, નીચે નદી વહનમાં તરુઓ, તરુઓનો મતલબ થાય દૂર, દૂર તણાય. એનો મતલબ શું? કે સમજી લો કે અહીંયા પહાડ છે અને અહીંયા નદી છે,
તો આ પહાડ જેટલો ઉપર હશે, આ પહાડ છે, પર્વત છે, જેટલો ઊંચો હશે એટલો એનો પડછાયો નદીમાં દૂર સુધી દેખાશે. ઓકે, આ નદી, આ સમજી લો આ પર્વત છે અને અહીંયા નદી છે અથવા તો સમજી લો દરિયો છે. તો આ પર્વત જેટલો ઊંચો છે એનો પડછાયો છે એ એટલે દૂર સુધી નદીમાં એટલે દૂર સુધી જોવા મળશે. તો અહીંયા એ જ લખેલું છે, ઊંચે બધા શિખરો શ્વેત થતા જણાય. જેટલો પર્વત ઊંચો સારો છે જેટલો સારો દેખાય, જેટલો ઉપર હશે એટલો સારો દેખાય. શ્વેત થતા જણાય, શ્વેત થતા એનો મતલબ શું? એટલો સારો દેખાય છે. નીચે નદી વહનમાં તરુઓ દૂર તણાય, એટલે કે એનો જે પડછાયો છે એટલો જ તમને નદીની અંદર દૂર જોવા મળશે. તો જેટલો પર્વત ઊંચો હશે એનો પડછાયો નદીમાં એટલો તમને દૂર જોવા મળશે. તો અહીંયા એક સિમ્પલ વાક્ય લખેલું છે. આગળ જો ત્રીજા નંબરનો, આદમને કોઈ પૂછે એ પેરિસમાં શું કરે છે? લાંબી સડક પર એ લાંબા કદમ ભરે છે. એ કેવી રીતે ભૂલે પોતાની માને? પેરિસમાં એ છે છતાંય ભારતનો દમ ભરે છે. હવે આ શું કહેવા માંગે છે કે માતા જે પોતાનો પુત્ર જે પેરિસ ગયો છે એટલે કે વિદેશ ગયો છે અને વિદેશની અંદર લાંબા કદમ ભરે છે એટલે કે ત્યાં એની વૃદ્ધિ કરે છે, સારું કમાય છે, પરંતુ એની માં રાહ જોવે છે. એ કઈ રીતના ભૂલી જાય કે ભારતની અંદર એટલે કે પોતાના વતનની અંદર એની માં છે એ રાહ જોવે છે. તો આ વાક્ય કોઈ ઉદાહરણ નથી આપતું, આ સિમ્પલ એ વાક્યનો અર્થ જ બતાવે છે. જુઓ કે આદમને કહો પૂછે કે પેરિસમાં શું કરે છે? ભાઈ તું વિદેશમાં જઈને શું કરે છે? લાંબી સડક પર એ લાંબા કદમ ભરે છે. બરાબર છે, તું વિદેશમાં ગયો છે અને ત્યાં બિઝનેસ કરે છે, જે પણ કામ કરતો હોય તારી વૃદ્ધિ થાય છે, પરંતુ એ કેવી રીતે ભૂલે? એ કઈ રીતના ભૂલી જાય કે એની જે માં છે એ ભારતની અંદર એની રાહ જુએ છે? પેરિસમાં એ છે છતાં ભારતનો દમ ભરે છે. એનો મતલબ શું કે ભલે પેરિસમાં છે પરંતુ એના કારણે ભારતની અંદર એની જે માં રહેલી છે એનો દમ ઘૂંટાય છે. તો અહીંયા એ વાક્ય અહીંયા કહેવા માંગે છે. ચોથા નંબરનું જુઓ, આજે પણ હું કસ્તુરબાને પીકદાની, પીકદાની એટલે કે થૂંકદાની લઈને ચાલતી જોઈ શકું છું. તો આ વાક્યનો તમે કોઈ અર્થ કાઢવા જાવ તો નહીં નીકળે. આ વાક્ય છે એ કોઈ બીજા વાક્યનું આરોપણ નથી કરતું, નોર્મલ વાક્ય તમને જોવા મળશે. નોર્મલ સિચ્યુએશન બતાવેલી છે કે આજે પણ હું કસ્તુરબાને પીકદાની લઈને ચાલતી જોઈ શકું છું. તો સમજી લેવાનું કે સ્વાભોકિત છે એ અલંકારની અંદર તમને નોર્મલ વાક્ય લખેલા હશે. એ વાક્ય જ એનો અર્થ બતાવે છે. એ વાક્ય દ્વારા કોઈ બીજો અર્થ નથી બતાવવામાં આવતો, ના બીજા વાક્યની જરૂર પડે છે એ વાક્યનો અર્થ બનાવવા માટે. તો નોર્મલ સિમ્પલ વાક્ય લખેલું હોય અને એ જ વાક્ય એનો અર્થ બતાવતું હોય ઓરિજિનલ, અને એ વાક્ય કોઈ બીજા વાક્યનો કે કોઈ બીજી વસ્તુનો અર્થ ન બતાવતો હોય, એ વાક્ય પોતાનો જ અર્થ બતાવતો હોય તો એને શું કહેવામાં આવે? સ્વાભોકિત કહેવામાં આવે છે. ઓકે, તો જેવું હોય તેવું જ બરાબર વર્ણન કરવું. સ્વાભોકિત એટલે શું કે જેવું હોય એવું જ બરાબર વર્ણન કરવું. એને વર્ણન કરવા માટે કોઈ ઉદાહરણની જરૂર ના હોય અથવા તો ઉદાહરણ આપીને એ વાક્યને સાબિત કરવાની જરૂર ના હોય. ઓરિજિનલ એ જ વાક્ય લખી દેવાનું અર્થ સાથે, તો એને શું કહેવામાં આવે? સ્વાભોકિત કહેવામાં આવે છે. હવે વાત કરીએ છેલ્લો અલંકાર 15મા નંબરનો, એ છે અતિશોકિત. હવે અતિશોકિત એટલે શું? વધુ પડતી અવાસ્તવિકતા બતાવવી એટલે કે ગપ્પા મારવા. હવે યાદ રાખવાનું કે અતિશોકિત એમાં ટોટલી ગપ્પા જ હશે. જેટલા પણ વાક્ય હશે એમાં ટોટલી ગપ્પા હશે. હવે તમારા મગજની અંદર એક ક્વેશ્ચન થતો હશે કે સાહેબ આવું તો આગળ આપણે એક અલંકાર જોઈ ગયા હતા વ્યતિરેક. વ્યતિરેકની અંદર શું હતું? વધારે પડતું કહી દેવું. તો જો જ્યારે પણ વ્યતિરેક આવે ને તો એમાં ઉપમેય અને ઉપમાનની દ્રષ્ટિએ વધારે પડતું કહી દેવું હશે, પરંતુ જ્યારે અતિશોકિત આવે એમાં ઉપમેય અને ઉપમાનનો કોઈ એવો રિલેશન નહીં હોય, ડાયરેક્ટ વાક્યની અંદર જ વધુ પડતું કહી દેવામાં આવશે. એક્ઝામ્પલ દ્વારા સમજાવું કે વ્યતિરેકની અંદર શું હતું? બે વસ્તુ કમ્પલસરી હતી, એક ઉપમેય અને ઉપમાન, જેમાં ઉપમાન કરતા પણ ઉપમેયને વધારે પડતું ચડિયાતું બતાવવામાં આવતું હતું. એટલે કે દમયંતીનું મુખ છે એ ચંદ્ર કરતા પણ વધારે સુંદર છે, તો આ વ્યતિરેક થશે. તો અહીંયા કમ્પેરિઝન કરવામાં આવી છે. તો વ્યતિરેકની અંદર કમ્પેરિઝન કરીને વધારે પડતું કહી દેવાનો ભાવ હશે, જ્યારે અતિશોકિતની અંદર કમ્પેરિઝન નહીં હોય, વાક્યની અંદર જ વધારે પડતાનો ભાવ હશે અને એમાં કોઈ કમ્પેરિઝન નહીં હોય, કોઈ ઉપમેય અને ઉપમાન તમને જોવા નહીં મળે. તો આ રીતના તમે વ્યતિરેક અને અતિશોકિતને અલગ તમે તારવી શકો છો. તો અતિશોકિત એટલે શું? વધુ પડતી અવાસ્તવિકતા બતાવી, જે પોસિબલ જ નથી એવા વાક્યો તમને જોવા મળશે. વધારે પડતી અવાસ્તવિકતા તમને જોવા મળશે. જ્યારે ઉપમેયનો ઉલ્લેખ જ ન કરવામાં આવે, જો
ઉપમેયનો ઉલ્લેખ જ ન કરવામાં આવે અને ઉપમાન જ ઉપમેય હોય, ઉપમાન જ ઉપમેય હોય ત્યારે અતિશોકિત અલંકાર બને છે. જ્યારે કોઈ હકીકતને વધારીને કહેવામાં આવે ત્યારે પણ આ અલંકાર બને છે. અહીંયા તમે જુઓ, ઉપમેય તો હશે જ નહીં. એટલે કે પેલું હતું ને કે દમયંતીનું મુખ છે એ ચંદ્ર કરતા પણ વધારે સુંદર છે, તો અહીંયા દમયંતીના મુખની તો વાત કરી જ નહીં હોય, અહીંયા માત્ર ને માત્ર ચંદ્રની જ વાત કરી હશે. તો અહીંયા ઉપમેય તો તમને જોવા જ નહીં મળે. ઉદાહરણ દ્વારા સમજાવું છું, ધ્યાન રાખજો. ઉપમાનનો જ ઉપમાન જ ઉપમેય હોય, ઉપમાનને જ ઉપમેય ગણીને વાક્યો લખેલા હશે અને વધારે પડતું અવાસ્તવિકતા તમને જોવા મળે તો સમજી લેવાનું કે આ ઉદાહરણ છે એ અતિશોકિતનું છે. ચલો ઉદાહરણ જોઈએ એટલે આપણને ખ્યાલ આવે. મોનિકાની બંને આંખે શ્રાવણ ભાદરવો વહી રહ્યા. હવે શ્રાવણ અને ભાદરવો જે મહિનાની અંદર મુસળધાર વરસાદ પડે છે, હવે એ વરસાદના જેવી વાત અહીંયા કીધું છે મોનિકાની આંખની સાથે. તો અહીંયા એવું કહેવા માંગે છે કે મોનિકા એટલું બધું રડે છે કે એના આંખમાંથી શ્રાવણ અને ભાદરવો વહી રહ્યા છે. હવે શ્રાવણ અને ભાદરવો વહી રહ્યા છે તો આ ટોટલી અવાસ્તવિકતા છે, ગપ્પુ છે. કારણ કે શ્રાવણ અને ભાદરવા મહિનાની અંદર તો મુસળધાર વરસાદ થાય. હવે એટલો મુસળધાર વરસાદના જેમ તો રડી નહીં રહી હોય ને, તો આ ટોટલી અવાસ્તવિકતા છે. તો મોનિકાની બંને આંખે શ્રાવણ ભાદરવો વહી રહ્યા છે, આ ટોટલી ઇમ્પોસિબલ અવાસ્તવિકતા છે, પરંતુ એ બતાવવામાં આવે છે. પડતા પહેલા જ એના પ્રાણ નીકળી ગયા. એટલે કે કોઈ વ્યક્તિ છે એ જ્યારે ઉપરથી નીચે પડે છે તો આપણે એવું ખાલી બોલી શકીએ છીએ કે ભાઈ પડતા વેત જ એના પ્રાણ નીકળી ગયા, પરંતુ એવું હોતું નથી. ક્યાંક પણ પડ્યા પછી અથવા તો કોઈક વાગે છે એના પછી પણ એની અંદર પ્રાણ તો હોય છે, એ થોડું તડફડે છે અને તડફડ્યા પછી મરે છે. પછી એ 12 માળની બિલ્ડિંગથી પડે, 5 માળની બિલ્ડિંગથી પડે કે 3 માળની, તરત જ પ્રાણ ન નીકળે. પરંતુ કોઈક ગંભીર ઘટનાને તમારે જ્યારે બતાવવાની હોય ત્યારે તમે આવું બોલો છો કે પડતા પહેલા જ એના પ્રાણ નીકળી ગયા, કે જેવો એ પડ્યો તરત જ એના પ્રાણ નીકળી ગયા. બાકી એવું ઓરિજિનલમાં હોતું નથી. આ અવાસ્તવિકતા લખેલી છે. ભારતીય વાસ્તવિકતાની અંદર એ વસ્તુ તડફડે છે, ક્યાંક ને ક્યાંક એક ક્ષણ માટે કે 2 ક્ષણ માટે એ તડફડે છે, એના પછી એના પ્રાણ નીકળે છે. પરંતુ જ્યારે કોઈ ગંભીર ઘટના છે એને બતાવી હોય ત્યારે આપણે આ રીતના બોલતા આવીએ છીએ, જેનાથી થોડી વજન પડે કે ભાઈ એ જેવો પડ્યો એવા એના પ્રાણ નીકળી ગયા. ત્રીજા નંબરે જુઓ, શું આભ સૂરજ ચંદ્રિમાના તેલ ખૂટ્યા? મતલબ કે સૂરજ અને ચંદ્રના તેલ ખૂટી ગયા. એટલે કે જ્યારે સૂરજ અને ચંદ્ર છે એના ઉપર વાદળો આવી જાય છે, જ્યારે એનો પ્રકાશ ધીમો થઈ જાય છે, ઓછો થઈ જાય છે, ત્યારે આપણે આવું કહેતા આવીએ છીએ કે ભાઈ સૂરજ અને ચંદ્રના તેલ ખૂટી ગયા છે. બાકી એના તેલ ખૂટ્યા હોતા નથી. તો આ અવાસ્તવિકતા છે કે ભાઈ સૂરજ અને ચંદ્રના થોડા તેલ ખૂટે. જે પ્રકાશિત છે એ તો પ્રકાશિત છે જ. એ નાટક એટલું કરુણ કે થિયેટર અશ્રુ સાગર બની ગયું. થિયેટરની અંદર નાટક ચાલતું હોય અને એ નાટક બહુ હૃદયસ્પર્શી હોય તો બધાના આંખમાંથી આંસુ નીકળે, પરંતુ એટલા બધા પણ આંસુ ના નીકળે કે એ થિયેટરની અંદર અશ્રુ સાગર બની જાય. નીચે પાણી થઈ જાય, એટલા બધા પણ અશ્રુ ન વહે. હા, અંદરથી એવું લાગે, ફિલિંગ આવે, આંખમાંથી પાણી પણ આવે, પરંતુ સાગર જેવું ના થઈ જાય થિયેટર. તો અહીંયા અવાસ્તવિકતા છે ઓબ્વિયસલી, કે એ નાટક એટલું કરુણ કે થિયેટર અશ્રુ સાગર બની ગયા. 5મા નંબરનું જુઓ, અમે ખોબો ભરીને એટલું હસ્યા કે કૂવો ભરીને રોઈ પડ્યા. હવે આ બંને વસ્તુ અવાસ્તવિક છે. હવે ખોબો ભરીને તમે કઈ રીતના હશો, એને કઈ રીતના માપી શકો કે હું ખોબો ભરીને હશે? તો પહેલા તો આ અવાસ્તવિક છે. પછી કહે છે કે કૂવો ભરીને રોવ્યા. હવે કૂવો ભરીને કોણ રોવે યાર? તમે ગમે એટલા માણસો હો, 150, 1000, 2000, લાખ માણસો હોય તો એ કૂવો ભરીને તો તમે ન રોઈ શકો. તો બીજું વાક્ય લખ્યું છે કૂવો ભરીને રોઈ પડ્યા. તો આ પણ એવું સરસ મજાનું અવાસ્તવિક વાક્ય છે. 6 નંબરનું જુઓ, આકાશ ધરા ત્યાં કંપ્યા, ડોલ્યા 14 બ્રહ્માંડ. તો આકાશ ધરા એટલે કે સમજી લો કે પૃથ્વી ઉપર ધરતીકંપ આવ્યો. તો પૃથ્વી ઉપર જ ધરતીકંપ આવ્યો છે, એમાં જે 14 બ્રહ્માંડ છે એ થોડા ડોલવાના છે. પરંતુ અહીંયા ભૂકંપની તીવ્રતા એટલી બતાવવામાં આવી છે, તો એ જગ્યાએ આવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે કે આકાશ ધરા ત્યાં કંપ્યા. તો આપણી ધરતી અને આકાશ એવી કંપી કે જાણે 14 બ્રહ્માંડ એ હલી ગયા હોય. પરંતુ 14 બ્રહ્માંડ તો થોડા હલવાના, જે ધરતીકંપ છે એ તો ખાલી ને ખાલી પૃથ્વી ઉપર આવ્યો છે. પરંતુ એટલા ભાવથી આપણને મતલબ કે એની તીવ્રતા આપણે બતાવી હોય તો તમે આવા વાક્યનો યુઝ કરી શકો છો. બાકી આ વસ્તુ તો અવાસ્તવિક છે, 14 બ્રહ્માંડ થોડા ડોલવાના છે. આગળ વાત કરીએ 7મા નંબરનું, તેના ધનુષ્યની ટંકાર સાથે જ
શત્રુઓએ જીવવાની આશા છોડી દીધી. ઓકે, આ પરાક્રમની વાત થાય છે કે રામ ભગવાને જ્યારે જે પોતાનું ધનુષ છે, આ ધનુષની ખાલી ટંકાર વગાડી અને સામે જે રાક્ષસો હતા એમને પોતાની જીવવાની આશા છોડી દીધી. તો આવું આપણે બતાવી શકીએ છીએ. કોઈ વ્યક્તિ કે કોઈ વસ્તુનો આપણે પરાક્રમ બતાવવું હોય તો એ જગ્યાએ તમે આવા શબ્દોનો યુઝ કરી શકો છો કે એ ભાઈએ પગ મૂક્યો, તરત જ જે સામેવાળા વિરોધીઓ હતા, ઓકે, એમને જાણે હાર મૂકી દીધી હોય, હાર માની લીધી હોય, તો આવા શબ્દો આપણે યુઝ કરતા હોઈએ છીએ. તો અહીંયા જ છે કે એના ધનુષ્યની ટંકાર સાથે જ શત્રુઓએ જીવવાની આશા છોડી દીધી. ઓકે, તો એ વધારે પડતું કહેવામાં આવ્યું છે અને અવાસ્તવિકતા છે. કોઈ પણ આવો કોઈ શત્રુ છે એ ડાયરેક્ટ કોઈ જીવવાની આશા છોડી ના દે કોઈ વસ્તુના આવવાથી, કોઈ વ્યક્તિના આવવાથી. ઓકે, તો એ ટૂંકમાં તમે સમજી ગયા ને કે શું કહેવા માંગે છે. તો યાદ રાખજો, અતિશયોક્તિની અંદર પહેલા તો એવા વાક્યો હશે એ ટોટલી ઓકે અવાસ્તવિક હશે, એનો અર્થ નીકળતો જ નહીં હોય અને પોસિબલ તો હશે જ નહીં. આ બધા વાક્યો ઇમ્પોસિબલ હશે, ક્યારે પણ શક્ય ન થઈ શકે એવા બધા વાક્યો લખેલા હશે. ક્લિયર? તો આ થઈ ગયું તમારું અતિશયોક્તિ અને આ સાથે આપણું સંપૂર્ણ અલંકાર અહીંયા પૂરું થાય છે. તો અલંકારની અંદર આપણે સૌથી પહેલા શબ્દ અલંકાર જોયા જેના 4 પ્રકાર હતા. એના પછી અર્થ અલંકાર જોયા જેના 15 પ્રકાર આપણે જોઈ ગયા. આઈ હોપ સો 15 પ્રકાર છે તમને ખ્યાલ આવ્યા હશે. ફરીથી કહું છું કે જ્યારે પણ તમે અલંકારનો એક્ઝામ્પલ આવે છે તો સૌથી પહેલા શું કરવાનું કે અલંકાર ઓપ્શનમાં કયા કયા છે અને એ અલંકાર પ્રમાણે જે વાક્ય આપેલું છે એ સેટ થાય છે કે નહીં એ તમારે ચેક કરવાનું અને એ રીતના કરશો તો જ તમે અલંકાર છે એને સાચો ઓળખી શકશો. ક્લિયર? તો આ સાથે અલંકાર આપણું પૂરું થાય છે. તો મળીશું આપણે નવા ટોપિક સાથે નવા વિડીયોની અંદર. તો બાય, ઓલ ધ બેસ્ટ, મળીશું નેક્સ્ટ લેક્ચરમાં.